હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હાઈકમાન્ડે બંનેને સૂચના આપી છે કે તમારે ભેગા થવું જ પડશે, બંને મિટિંગ કરવી જરૂરી છે. કેન્દ્રમાં અને ઉત્તર પ્રદેશમાં કંઈક મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે એવા સંકેતો મળી રહ્યા છે. કારણ કે જે બે નેતાઓ 31 મહિનાથી એકબીજાનું મોઢું નહોતા જોતા એ બે નેતાઓ હવે સાથે મળીને મિટિંગ કરે છે. એટલે જ રાજકારણની અંદર એવું કહેવાય કે કોઈ કાયમી દોસ્ત હોતું નથી અને કોઈ કાયમી દુશ્મન પણ હોતું નથી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બ્રિજભૂષણ સિંહ આ બંને નેતાઓની સોમવારે મિટિંગ મળી. એને કારણે ઉત્તર પ્રદેશ અને દેશના રાજકારણની અંદર જબરજસ્ત ચહલપહલ મચી ગઈ છે. કારણ કે આના ઉપરથી એવો સંકેત મળી રહ્યા છે કે કંઈક મોટા પાયે કેન્દ્ર લેવલે અને ઉત્તર પ્રદેશ લેવલે સમીકરણો બદલાઈ રહ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમને યાદ હશે કે હમણાં તાજેતરની અંદર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીની મુલાકાતે ગયા હતા અને 3 કલાકની અંદર 3 નેતાઓની સાથે એમણે મિટિંગ કરી હતી. પ્રધાનમંત્રીને મળ્યા, અમિત શાહને મળ્યા, જેપી નડ્ડાને મળ્યા. અને આ 3 નેતાઓની સાથે મિટિંગ કર્યા પછી જ્યારે ઉત્તર પ્રદેશ આવ્યા ત્યારે બ્રિજભૂષણ શરણસિંહ અને યોગી આદિત્યનાથની મુલાકાત થઈ. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હાઈકમાન્ડે બંનેને સૂચના આપી છે કે તમારે ભેગા થવું જ પડશે, બંને મિટિંગ કરવી જરૂરી છે. કારણ કે હવે 2027ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને બ્રિજભૂષણ ઠાકુર સમાજમાં એક મોટું નામ છે અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપને આ રાજપૂતોના વોટનો મોટો ફટકો પડેલો છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બંને નેતાઓની મુલાકાત થઈ. હવે બ્રિજભૂષણ વિશે તમને વાતની ખબર જ છે કે ભારતીય કુસ્તી સંઘના જ્યારે અધ્યક્ષ હતા ત્યારે પહેલવાનોએ એમનો લાંબા સમય સુધી વિરોધ કરેલો અને લોકસભા 2024માં એમને ટિકિટ નહોતી મળી, પરંતુ એમના પુત્રને ટિકિટ મળી હતી. પરંતુ નવાઈની વાત એ હતી કે આખા દેશની અંદર બ્રિજભૂષણ શરણસિંહની સામે વિરોધ હતો, પરંતુ એમ છતાં કેન્દ્ર સરકારે એમની સામે કોઈ એક્શન નહોતા લીધા. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથની સાથે બ્રિજભૂષણને 31 મહિનાથી બોલચાલ નહોતી. કારણ કે વાત એમ બની હતી કે 2022માં એક કાર્યક્રમની અંદર બ્રિજભૂષણને યોગી આદિત્યનાથે બોલાવ્યા નહોતા અને એ વાતથી નારાજગી ચાલતી હતી અને ત્યારથી બંને એકબીજાની સાથે બોલતા નહોતા. હવે બ્રિજભૂષણ છે અને યોગી આદિત્યનાથ બંને પૂર્વાંચલમાંથી આવે છે અને ઠાકુર સમાજમાંથી આવે છે. યોગી જે ગોરખપુરના પીઠના મહંત છે એ જ પીઠના જે મહંત છે અવૈધનાથ, એમના બ્રિજભૂષણ એકદમ નજીકમાં મનાય છે અને યોગી અને બ્રિજભૂષણ બંનેના ગુરુ અવૈધનાથ છે. 2024માં રાજપૂત મતદારોની નારાજગી ભાજપને બહુ ભારી પડી ગયેલી અને યુપીમાં બહુ જ મોટું નુકસાન થઈ ગયું હતું. અને હવે આ મુલાકાતને કારણે ભાજપનું હાઈકમાન્ડ એવું ઈચ્છે છે કે ઠાકુર પોલિટિક્સ ફરીથી તેજ થાય અને આનો ફાયદો 2027 વિધાનસભામાં મળે. આમ જોવા જઈએ તો ઠાકુર મતદારોની જે સંખ્યા છે એ 6% જ છે, પરંતુ રાજકીય રીતે બહુ જ પાવરફુલ આ સમાજ છે. અને પૂર્વાંચલની અંદર બ્રિજભૂષણનું જબરજસ્ત મોટું નામ છે, એક પાવરફુલ નેતા છે અને ગ્રાઉન્ડ લેવલે એમનું વજન છે. એટલા માટે હાઈકમાન્ડે એવું કીધું છે કે બ્રિજભૂષણ અને યોગી આદિત્યનાથ મળે અને બંનેની મિટિંગ સોમવારે મળી ગઈ. 2017ની અંદર 63 રાજપૂતો વિધાનસભાની અંદર જીતેલા, પરંતુ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 49 રાજપૂતો જ જીતા હતા. 2027માં વિધાનસભાની ચૂંટણી આવે એ તો છે જ, પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે
ઉત્તર પ્રદેશનું રાજકારણ અને કેન્દ્ર બંનેના અંદર મોટા સમીકરણોમાં ફેરફાર આવી રહ્યા છે, કારણ કે યોગી એક પાવરફુલ નેતા બની રહ્યા છે અને કદાચ એવું પણ બને કે સંઘ તરફથી એમને કહેવામાં આવ્યું હોય બ્રિજભૂષણ સાથે મિટિંગ કરવાનું અને એટલા માટે પણ મિટિંગ થઈ હોય. બાકી 31 મહિના સુધી એકબીજાનું મોઢું નહીં જોતા હોય અને એકબીજા પ્રત્યે પ્રેમ ઉભરાઈ જાય એવું રાજકારણમાં તો એમને બનતું હોતું નથી. પણ જે હોય તે એક મોટું કંઈક ને કંઈક ડેવલપમેન્ટ આગામી દિવસોની અંદર જોવા મળશે. ઉત્તર પ્રદેશનો પ્રદેશ પ્રમુખનો કોકડું પણ ગૂંચવાયેલું છે. એટલે આ બધી ઘણી બધી એવી બાબતો છે કે જે બ્રિજભૂષણ શરણની મિટિંગની સાથે સંકળાયેલી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.